Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. હાલ હું શિલોંગમાં છું, મેઘાલય, ગુજરાત નથી, પ્રવાસ ઉપર આવ્યો છું. હું માનું છું કે થોડા સમયના અંતરે આપણે પ્રવાસ કરતા રહેવું જોઈએ. કેટલા સમયના અંતરે એ તો નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે દરેકનું કામ અલગ હોય. પરંતુ હું પ્રયત્ન કરતો હોઉં છું કે દર 2-3 મહિને બ્રેક લઈને, કામ ગમે એટલું ગમતું હોય, બ્રેક જોઈએ. 2-3 મહિને બ્રેક લઈને આ પ્રકારનો પ્રવાસ કરતો રહું એવો પ્રયત્ન હું કરતો હોઉં છું. શિલોંગ ખૂબ સરસ જગ્યા છે. મોટાભાગે આપણે ત્યાં પ્રવાસ માટે લોકો જતા હોય તો ઉત્તર ભારતના રાજ્યો એ તરફ વધારે આપણો ઝુકાવ રહેતો હોય છે, પછી દક્ષિણ ભારતના રાજ્યો. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આપણે ખાસ નથી જતા હોતા. હું આપને આગ્રહ રાખીશ કે અનુકૂળતા હોય ત્યારે ઉત્તર પૂર્વીય રાજ્યોની મુલાકાત લેવી અને એમનું જે કુદરતી સૌંદર્ય છે એને ભરપૂર માણવું. ખૂબ સરસ રાજ્યો છે, આવશો અહીં આગળ. હવે આમ તો અહીં આગળ 8-10 દિવસના પ્રવાસ માટે હું આવેલો હતો, પરંતુ શિક્ષક જીવ છે એટલે વિદ્યાર્થીઓથી વધારે છેટા તો રહેવાય નહીં. ગઈકાલે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ લેવાઈ હતી અને એટલે જ જેવો અહીં આગળ શિલોંગ હું પહોંચ્યો એટલે સૌથી પહેલું કામ એ કર્યું કે એનું પેપર મંગાવ્યું કે જોઉં કે પેપર કેવું છે અને વિદ્યાર્થીઓને એ પેપર એટેન્ડ કરવામાં કેવું લાગ્યું હશે. અને સાચું કહું તો અહીંયા રિલેક્સ થવા માટે આવ્યો હતો અને પેપર જોઈને હું વધારે રિલેક્સ થઈ ગયો, કારણ જીપીએસસી પ્રિલિમ્સનું જે પેપર હતું એ મારા મત પ્રમાણે સારું હતું અને જે વિદ્યાર્થીઓ કોન્સેપ્ટ્સથી તૈયારી કરે છે, ફેક્ટ્સ ગોખવામાં નથી માનતા, એમના માટે આ પેપર ખૂબ સારું હતું. વધારે મને એપ્રિહેન્શન એટલા માટે હતું કે વચ્ચે હમણાં જે યુપીએસસી પ્રિલિમ્સ લેવાય, મતલબ ઢંગધડા વગરની લેવાય, બિલકુલ વિયર્ડ લેવાય, એકદમ ઓકવર્ડ એક્ઝામ હતી. અને એ પરીક્ષા પછી સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેનું એપ્રિહેન્શન વધી જાય કે ક્યાંક જીપીએસસી પણ આ વખતે તેવું નહીં કરે ને. પણ સારું થયું કે જીપીએસસી એવું કશું નથી કર્યું અને પરીક્ષા જેમ લેવાવી જોઈએ ને એ પ્રમાણે એમણે લીધી છે. પ્રશ્નોની જે ગુણવત્તા હતી એ સારી હતી. બધી રીતે પેપર હું માનું છું કે વ્યવસ્થિત હતું અને જે વિદ્યાર્થીઓ સિન્સિયરલી પ્રિપેરેશન કરતા હોય ને એમના માટે તો આ પેપર ખૂબ સારું હતું. વધારે આનંદ એટલા માટે થયો કે જે છેલ્લા 15-16 વર્ષથી આપણી પરંપરા રહી જ છે કે આપણે ઓફલાઈન ક્લાસીસની અંદર જે પ્રકારેનું ભણાવીએ છીએ એ જ વસ્તુઓ કે જે આપણા ઓનલાઈન કોર્સીસમાં આવે છે ને, આપણા સંવિધાન પબ્લિકેશન્સના પુસ્તકોમાં પણ એ જ પ્રકારની સમજ આપણે આપેલી હોય છે. દરેક પરીક્ષા પછી આપણે ચકાસતા હોઈએ છીએ કે આપણું કન્ટેન્ટ રેલેવન્ટ છે કે નહીં. આપણી એક્ઝામ્સનું કેરેક્ટર બહુ ડાયનેમિક છે, વારંવાર આપણે ચર્ચા કરતા રહ્યા છીએ. એટલે તમારે થોડા સમયના અંતરે જોતા રહેવું પડે કે તમે જે પ્રકારનું કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છો, વિદ્યાર્થીઓને જે પ્રકારની તૈયારી કરાવી રહ્યા છો એ અત્યારની પરીક્ષાના માપદંડો પ્રમાણે યોગ્ય છે કે નહીં. જો નથી તો તમારે એને બદલવું પડે. એટલે દર થોડા સમયના અંતરે આપણે આ પ્રકારનું ટેસ્ટિંગ કરતા રહેવું પડે. 15-16 વર્ષથી આપણે આ કરી જ રહ્યા છીએ અને જ્યારે ટેસ્ટિંગ કર્યું છે ત્યારે આપણે એમાં ખરા જ ઉતર્યા છીએ. આ વખતે પણ ખરા ઉતર્યા. જે કંઈ પણ આપણે ઓફલાઈન બેચીસમાં ભણાવ્યું છે, આપણા ઓનલાઈન કોર્સીસ આપણે એટેન્ડ કર્યા હશે, પુસ્તકો આપણા વાંચ્યા હશે, પેપરને મેં ઉપરથી પણ જોયું ને તો મજા એ આવી કે લગભગ ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, હિસ્ટ્રી, આ 3 સબ્જેક્ટ્સ કે જે મુખ્યત્વે હું ભણાવું છું, બરાબર છે. બાકીના જે આપણા ટીચર્સ છે એમની વાત એ લોકો કરશે જ, પણ મુખ્યત્વે જે 3 વિષયો હું ભણાવું છું એના જે મેં ક્વેશ્ચન્સ એમાં જોયા, હું ખૂબ ખુશ થયો. લગભગ 60થી પણ વધારે સવાલો એવા હતા કે જે ફક્ત તમે શાંતિથી ક્લાસરૂમના ડિસ્કશન્સ સાંભળ્યા છે અથવા તો એક વખત શાંતિથી ઘરે જઈને નોટ્સ વાંચી છે, બુક્સ વાંચી છે, મોર ધેન સફિશિયન્ટ. તમારે એને બહુ વારંવાર રિવાઇઝ કરવાની પણ જરૂર નહોતી એવા સવાલો હતા, જો તમે કોન્સેપ્ટ્સ બરાબર સમજેલા છો તો. સવાલો જેવા કે એક ઇન્ડિયન ઇકોનોમીનો સવાલ, ઘણા બધા સવાલો છે, ટૂંકમાં હું ચર્ચા કરવા માંગીશ. ફૂડ સબસિડી વિશેનો સવાલ હતો કે ફૂડ સબસિડી એ કયા બે પ્રાઇસીસ વચ્ચેનો ડિફરન્સ છે. એગ્રીકલ્ચરનું જે ચેપ્ટર આપણે ઇન્ડિયન ઇકોનોમીનો ડિસ્કસ કર્યું છે એમાં આપ જોજો આ સ્પેસિફિક ઇસ્યુને આપણે એડ્રેસ કર્યો છે. ફેડરલિઝમ ભારતના સંદર્ભમાં સંઘવાદ છે, પરંતુ ભારતના સંદર્ભમાં સંઘવાદને આપણે કઈ રીતે સમજવું. અમેરિકન સંઘવાદ અલગ છે, ભારતનો સંઘવાદ અલગ છે. આની આપણે ખાસ ચર્ચા કરતા હોઈએ છીએ, ખાસ તો સેન્ટર સ્ટેટ રિલેશન્સના અભ્યાસની અંદર, બરાબર. એ સવાલ આપણને પૂછાય છે. રાજ્યસભાના કોમ્પોઝિશન વિશે, એમાં રાજ્યોના પ્રતિનિધિત્વ વિશે આપણને સવાલ પૂછાય છે. લોકસભા એ પ્રાદેશિક પ્રતિનિધિત્વ ઉપર કામ કરે છે, જ્યારે તમારું રાજ્યસભા એ સપ્રમાણ પ્રતિનિધિત્વ ઉપર કામ કરે છે. એ રાજ્યનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરે છે. આ ચર્ચાઓ જે આપણે કરી છે એના પરથી આ સવાલ હલ કરવો આસાન થઈ જાય છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની વાત છે કે જેમાં અનુસૂચિત જનજાતિઓનો સમાવેશ નથી કરાયો. આના માટે તો તમારે કોર્સ એટેન્ડ કરવાની પણ જરૂર નથી. ઘણી બધી ગોષ્ઠીઓ મેં એવી કરી છે કે જેમાં સ્પેસિફિક આ ઇસ્યુને આપણે એડ્રેસ કર્યો છે કે એસટીઝને ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાં પણ કે જ્યાં યુસીસી બને છે ત્યાં આગળ એમને નથી સમાવવામાં આવતા. ઇવન હિન્દુઓના કાયદાઓમાં પણ એમને નથી સમાવવામાં આવેલા. ડિલિમિટેશન કમિશનના કોન્સેપ્ટ્સ આપણને પૂછાયા હતા.
લોકો ઘણા માનતા હોય છે કે આ બંધારણીય સંસ્થા છે, નથી, એ વૈધાનિક સંસ્થા છે, બરાબર. તો ડિલિમિટેશન કમિશન, સીમાંકન પંચ જેને આપણે કહીએ, એના સવાલો હતા જે પણ હલ કરવા આસાન હતા. બેલેન્સ ઓફ પેમેન્ટ્સના કેપિટલ એકાઉન્ટ વિશે આપણને સવાલ પૂછાયો હતો. કરંટ એકાઉન્ટ, કેપિટલ એકાઉન્ટ, આ બધી જ ચર્ચાઓ છેલ્લે આપણે ઇન્ડિયન ઇકોનોમીમાં કરી હતી, બરાબર છે. જે વખતે આપણે ફોરેક્સ રિઝર્વ્સ ચર્ચા હતા, જે વખતે આપણે એક્સચેન્જ રેટ ચર્ચો હતો, એની સાથે આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ્સની ચર્ચા કરી છે. ડાયરેક્ટ ક્વેશ્ચન એમાંથી તમે સોલ્વ કરી શકો છો. 1857ના વિપ્લવ વિશે સરસ મજાનો સવાલ પૂછાયો હતો કે એમાં કોણે ભાગ લીધો, તો એવું નહીં, બરાબર, એમાં કોણે સપોર્ટ કર્યો હતો અને કોણે સપોર્ટ નહોતો કર્યો, બરાબર. 1857ના વિપ્લવમાં આ ઓબ્ઝર્વેશન્સ મેં ખાસ આપેલા છે, આપ વિડીયોઝ પાછા જોજો કે વિપ્લવમાં આ તારીખે આ થયું, પહેલા શહીદ આ હતા. આટલું જ થોડુંક તમે જાણો, ઇટ્સ નોટ સફિશિયન્ટ. ગીવ મી સમ 10 મિનિટ્સ. હા, સોરી, ઓકે, આસ્ક માય વાઇફ ટુ કમ. ઓકે, તો 1857ના વિપ્લવ વિશે બ્રેકફાસ્ટનો સમય થઈ ગયો છે, મારે જવું પડશે, પણ છતાં પણ આપણે ચર્ચા પૂરી કરી લઈએ. તો એ જે એનાલિટિકલ આસ્પેક્ટ હોવો જોઈએ આપણે ખાસ ચર્ચેલો છે, અને એમાંથી આપણને સવાલ પૂછાયા છે કે 1857નો વિપ્લવ નિષ્ફળ કેમ ગયો. તો આપણે સંગઠિત નહોતા, આપણે એક નહોતા, તો એમાં કોણે સાથ નહોતો આપ્યો એ ચર્ચા મેં ખાસ કરી છે, અને એના પરથી આ સવાલ પૂછાય છે. આરટીઆઈના પ્રોવિઝન્સ વિશે હમણાં જ્યારે પ્રધાનમંત્રીશ્રીની ડિગ્રીનો વિવાદ થયો હતો ને, તો એમાં જે આરટીઆઈ એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી હતી અને જવાબ નહોતા આપતા વગેરે, ત્યારે આરટીઆઈના પ્રોવિઝન્સ વિશે આપણે ગોષ્ઠીમાં ચર્ચા કરી હતી, બરાબર છે. એ સિવાય સાયમન કમિશનનો સવાલ છે લાલા લજપતરાયજી સાથે જોડીને. આ એક સવાલ મને ઇકોનોમીનો બહુ ગમ્યો હતો, એચડીઆઈ વિશે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. એચડીઆઈની ચર્ચા આપણે ઇન્ડિયન ઇકોનોમીમાં લગભગ 1 થી સવા કલાક સુધી કરેલી છે, યાદ કરજો. યુપીએસસીની બેચમાં તો લગભગ 1.5 કલાક સુધી ચર્ચા કરી હશે. એમાં દરેક ઇન્ડેક્સને આપણે અલગથી સમજીએ છીએ, બરાબર છે. આપણે સમજીએ છીએ કે એમાં હેલ્થ કેરના સંદર્ભમાં એક અલગ ઇન્ડેક્સ બનાવે છે, એજ્યુકેશન માટે એક અલગ ઇન્ડેક્સ બનાવે છે, ઇન્કમ માટે એક અલગ ઇન્ડેક્સ બનાવે છે. મેં 3 ત્યાં અલગ ચર્ચેલા છે. પછી એ 3નું તમે ક્યુબ રૂટ કાઢતા હોવ છે, આખી ફોર્મ્યુલા મેં ત્યાં આગળ સમજાવેલી છે. અને એમાં જ મીન યર્સ ઓફ સ્કૂલિંગ અને એક્સપેક્ટેડ યર્સ ઓફ સ્કૂલિંગ વિશે આપણે ચર્ચા કરેલી છે. મેં એ એચડીઆઈ ભણાવતી વખતે પણ ત્યારે કહ્યું હતું કે અમને કોઈ એચડીઆઈ વિશે આવું બધું નહોતું ભણાવતું જ્યારે અમે તૈયારી કરતા. અમને ખાલી એટલું કહી દેવામાં આવતું કે એચડીઆઈમાં ભારતનો રેન્ક આ છે અને અહીંયા ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. પરંતુ એચડીઆઈની ફોર્મ્યુલા ખૂબ અગત્યની છે, એવું મને પહેલેથી જીપીએસસી માટે લાગતું. એટલે યુપીએસસી નહીં, જીપીએસસીની બેચેસમાં પણ હું એચડીઆઈની આખી ફોર્મ્યુલા સમજાવું છું ઓલમોસ્ટ 1 કલાક સુધી, અને એમાંથી ડાયરેક્ટ આ ક્વેશ્ચન પૂછાય છે. લોકો સ્કીપ કરે છે આ વાતોને. એચડીઆઈમાં ભારતનું રેન્કિંગ એવી જ અમુક વિગતો યાદ રાખીને છોડી દે છે, અને મોટાભાગે કરંટ અફેર્સમાં એને જોઈ લે છે. એ લોકો ઇન્ડિયન ઇકોનોમીમાં એના ડેપ્થમાં જતા પણ નથી. આપણે ડેવલપમેન્ટ ઇન્ડાઇસીસ ઉપર આખું એક અલગ ચેપ્ટર રાખીએ છીએ, બરાબર. અને બહુ આનંદ થાય કે જ્યારે એ કન્ટેન્ટમાંથી આવા સવાલ, આટલા ડેપ્થમાં સવાલ પૂછાય. સમજો, જીપીએસસીની તૈયારીમાં આવી તૈયારી જોઈએ, બરાબર. ઉપરથી ક્લાસ 3 જેવું કરી નાખો એ ન ચાલે. અનુચ્છેદ 14ના બંને સિદ્ધાંતો, ઇક્વાલિટી બિફોર ધ લો, ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધ લોઝ વિશે આપણને સવાલ પૂછાયા છે, જેની પણ આપણે માંડીને વાતો બધા જ કોર્सेसમાં કરેલી છે, આપણા પુસ્તકમાં કરેલી છે. વિનોબા ભાવેજી, ઇન્ડિવિડ્યુઅલ સત્યાગ્રહની જ્યારે વાત આપણે કરી, 1940ના દાયકાના જે પોલિટિકલ કરન્ટ્સ આપણે ભણતા હતા હિસ્ટ્રીમાં, મેં જ ભણાવેલા છે, ત્યારે પણ મેં વિનોબા ભાવેજી વિશે વાત કરેલી હતી, બુધાન ચળવળ વિશે થોડીક વાત કરેલી હતી. 16મા નાણાં પંચની ભલામણો વિશે આપણને પૂછાય છે. શું નવું છે એમાં? પૂછાવું જ જોઈએ ને. 16મા નાણાં પંચની વાત અત્યારે હોય તો કેમ ના પૂછાય? પણ લોકો શું કરે છે કે નાણાં પંચોના અધ્યક્ષોના નામ યાદ રાખે પૂરું એમનું. એમ ના ચાલે. તમારે દરેકની ભલામણોને અલગથી સમજવી પડે. આપણે ઇન્ડિયન ઇકોનોમીના આપણા કોર્સની અંદર ફાઇનાન્સ કમિશન્સ વિશે જ લગભગ 1.5 કલાક જેવી ચર્ચાઓ કરેલી છે. આ માંડીને વાતો કરવી પડે. નાણાં પંચના અધ્યક્ષ કયા છે એટલું વિદ્યાર્થીઓને કહીએ પર્યાપ્ત નથી. એટર્ની જનરલ, સોલિસિટર જનરલ વિશે આપણને સવાલ પૂછાયા છે કે જેની પણ પોલિટીમાં આપણે ચર્ચાઓ કરેલી છે. જોઈન્ટ સિટિંગ, વન ઓફ ધી ફેવરેટ ક્વેશ્ચન્સ ઓફ જીપીએસસી, પ્રિલિમ્સમાં પૂછે અને મેન્સમાં પૂછે, બરાબર. એના વિશે પણ આપણે ખાસ વાત કરેલી છે. લોકો જેને સંયુક્ત બેઠક માટે જવાબદાર કારણો માને છે એ છે જ નહીં. બંધારણમાં કંઈક અલગ કારણો આપેલા છે, 3 કારણો. એ ચર્ચાઓ જો તમને એ ક્લાસીસમાંથી યાદ હશે તો સવાલ બહુ સામાન્ય કહેવાય. કટોકટીની જોગવાઈઓ વિશે સવાલો હતા, એમાં ખાસ તો રાષ્ટ્રપતિના શાસન વિશે જે સવાલ હતો ને કે વિધાનસભાનું ફરજિયાતપણે વિસર્જન થઈ જ જાય, એ સ્ટેટમેન્ટ મને બહુ ગમ્યું હતું, કારણ કે એ એક એનાલિટિકલ પર્સપેક્ટિવ છે. ઉપરથી 356માં અનુચ્છેદ રાષ્ટ્રપતિ શાસન એ કોઈક બન્યું હોય તો એના માટે સવાલ હતો જ નહીં, એનાલિટિકલ ક્વેશ્ચન હતો. પ્રાઇમરી ડેફિસિટ વિશે ખાસ સવાલ પૂછાયો. આપણી બુકમાં જોજો, ફિસ્કલ ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટ, હા, અને એની સાથે આપણે પ્રાઇમરી ડેફિસિટ પણ સમજાવેલી છે, બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રીટ્સ વિશે સવાલ પૂછાયો હતો. આપણે માંડીને 1 કલાક રીટ્સની ચર્ચા કરતા હોઈએ છીએ. બેંક રન અને બેંક રેટ, આ ક્વેશ્ચન પણ મજાનો હતો
કે આમ બેંક રન અને બેંક રેટ બંને વસ્તુઓ અલગ છે, બરાબર, પણ બંનેને જોડીને બે સ્ટેટમેન્ટ્સ બનાવીને આ લોકોએ સવાલ પૂછી લીધો, બરાબર. બેંક રન આપણે ક્યાં ભણ્યા હતા? જ્યારે રિઝર્વ રેશિયોઝ ભણ્યા ત્યારે, બરાબર છે. યુથનેશિયા વિશે સવાલ પૂછાયો હતો. જાહેર સેવકોને જે બંધારણીય પ્રતિરક્ષા મળેલી છે એના વિશે સવાલ પૂછાયો હતો, જે અમને જે તે વખતે જીપીએસસી ક્લાસ 1 to મેન્સમાં પૂછાયો હતો, અને એટલે જ હું ભાગ 14ની ચર્ચામાં કોન્સ્ટિટ્યુશનલ ઇમ્યુનિટી ખાસ ચર્ચું છું, બરાબર. સવાલ તમને પૂછાયો છે. બજેટમાં કયા ટેક્સમાંથી કેટલી આવક થાય છે એ પ્રમાણે તમારે એમને ક્રમમાં ગોઠવવાનો સવાલ પૂછાયો હતો, કે જે પણ એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. ઇન્ડસ વેલીમાં ટેરાકોટા વિશેનો સવાલ, પબ્લિક પોલિસીમાં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ લેટરલ એન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીઝ, જે બજેટમાં ડિસ્કસ કરતી વખતે આપણે ડિપાર્ટમેન્ટલ રિલેટેડ સ્ટેન્ડિંગ કમિટીઝ વિશેનો અભ્યાસ કરતા હોઈએ છીએ, એનો સવાલ છે. અંગ્રેજોના સમયમાં અર્થવ્યવસ્થાના શાલ હતા એના વિશે સવાલ. કોમાગા માટે મારું ઇન્સિડન્સ, આ સવાલ મને ખૂબ ગમ્યો. જીપીએસસીમાં કે યુપીએસસીની બેચમાં છેલ્લે જ્યારે આપણે રેવોલ્યુશનરી એક્ટિવિટીઝ ભણ્યા ને, તો એની અંદર આ ઇન્સિડન્ટ્સને આપણે ખાસ ભણ્યા હતા. પેલું શું છે, કાકોરી લૂંટને એ બધા વધારે પડતા લોકપ્રિય પ્રસંગો છે, એટલે મોટાભાગનાને ખબર હોય છે, પણ કોમાગા માટે મારું ઇન્સિડન્સ આના વિશે બધા નથી જાણતા હોતા, અને એટલે જ આપણે યુપીએસસીના કોર્સમાં રેવોલ્યુશનરી એક્ટિવિટીઝના ચેપ્ટરમાં આ ઇન્સિડન્સ વિશે ખાસ ચર્ચા કરી છે, બરાબર. યુપીએસસી તો ન પૂછ્યું, જીપીએસસી તો પૂછ્યું. રાજ્યપાલની સત્તાઓ વિશે, બુદ્ધિઝમ જૈનિઝમની કમ્પેરિઝન વિશે. બુદ્ધિઝમ જૈનિઝમ પેલા છોકરાઓ શું કરતા હોય, કારણ કે એમને એવું કરાવડાવવામાં આવે છે કે બુદ્ધ ક્યારે જન્મ્યા, ક્યાંથી ક્યાં ગયા, પછી એમની થોડીક વાર્તાઓ, અને એ જ મહાવીર સ્વામીજી વિશેની વાતો, બરાબર. પણ એમાં બુદ્ધિઝમ અને જૈનિઝમની ફિલોસોફી ઉપર લોકો ફોકસ નથી કરતા. આપણે હંમેશા એના ઉપર સૌથી વધારે ફોકસ કરીએ છીએ. પેલા બધા જે એમની લાઈફ સ્ટોરીના ફેક્ટ્સ છે તો તમે જાતે વાંચીને તૈયાર કરી શકો ને. ફિલોસોફિકલ આસ્પેક્ટ્સ અને એ પણ કમ્પેરિઝન સાથે એ મુશ્કેલ હોય છે, અને એમાંથી આપણને સવાલ પૂછાય ત્યારે ખૂબ ગમે, બરાબર છે. બેસિક સ્ટ્રક્ચર જ્યુડિશિયલ રિવ્યુના તો ઘણા બધા સવાલો હતા. લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, બરાબર છે. ગ્રેટ ક્વેશ્ચન્સ. ગ્રામસભા પંચાયતોનું રિઝર્વેશન માટેના પ્રોવિઝન્સને આપણે સેપરેટલી ડિસ્કસ કરેલા હતા, યાદ કરો, કે મહિલાઓ માટેના આરક્ષણ માટેની જોગવાઈઓ પંચાયતમાં અલગ છે, એસસીઝ એસટીઝ માટેની અલગ છે, ઓબીસીઝ માટેની અલગ છે, બરાબર. ઓબીસીઝ માટે કમ્પલસરી નથી, વગેરે વગેરે. એ ચર્ચાઓમાંથી આ સવાલ બને છે, બરાબર છે. ગ્રામસભા એ ગ્રામ પંચાયતો એટલે કે પંચાયતી રાજ આખાનો પાયો છે, મૂળ એકમ છે, ત્યાંથી જ આ આખી ચર્ચા શરૂ થાય છે. લીગલ મનીનો કોન્સેપ્ટ તમે પૂછ્યો છે. નહેરુ રિપોર્ટના રેકમેન્ડેશન્સ જોજો તમે આપણા કોર્सेसની અંદર. નહેરુ રિપોર્ટ મોતીલાલ નહેરુજીની અધ્યક્ષતાવાળી કમિટીએ બનાવ્યો, નોટ સફિશિયન્ટ. એની રેકમેન્ડેશન્સ કઈ હતી ડિટેલમાં આપણે ચર્ચેલી છે. ચર્ચવી જ પડે ને, કે ભારતીયોએ બંધારણ બનાવવા માટેનો સૌથી પહેલો પદ્ધતિસરનો પ્રયત્ન આ કર્યો હતો, તો એની રેકમેન્ડેશન્સને તમે કેવી રીતે છોડી શકો? આપણે બધું જ હિસ્ટ્રીમાં ચર્ચેલું છે, સવાલ આપણને ત્યાંથી પૂછાય છે. ઇન્ડસ વેલીના સિવિલાઇઝેશનના લોકેશન્સ આપણને પૂછાયા છે. મજાનો સવાલ. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડના જે પહેલાં આપણે એક્ટ્સ ભણીએ છીએ અને એની જોગવાઈઓ, એના જોડકા જોડવાના સવાલ આપણને પૂછાયા હતા. આપણે લગભગ 8 થી 10 કલાક તો આ કાયદાઓ ઉપર ચર્ચાઓ કરીએ છીએ, બરાબર. પછી આ બધી જોગવાઈઓ આપણને યાદ રહી જવાની છે, અને હું આશા રાખું કે જે છોકરાઓએ આપણા કોર્सेसની મદદથી તૈયારી કરી છે એમના માટે આ સવાલો બહુ મામૂલી રહ્યા હશે, બરાબર. અનુચ્છેદ 13, 32, 226 સાથે જોડીને જ્યુડિશિયલ રિવ્યુનો કોન્સેપ્ટ, બરાબર, એક્સ્ટ્રાઓર્ડિનરી. જ્યુડિશિયલ રિવ્યુ ક્યાંય બંધારણમાં લખાયેલું નથી, બરાબર. તો એ ખ્યાલ ઊભો ક્યાંથી થાય છે બંધારણમાં? અનુચ્છેદ 13, 32 અને 226માંથી આપણે ભણેલા છીએ. એ ભણ્યા હોઈએ તો જ આ સવાલ આવડે, બાકી ના આવડે, બરાબર છે. સુપ્રીમ કોર્ટના એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન વિશેનો સવાલ, પ્લાસીની લડાઈ વિશેનો સવાલ, કે અંગ્રેજો પોતાની લશ્કરી શક્તિથી જીત્યા હતા. ખોટી વાત ભાઈ, અહીંયા આગળ લોકોને તમે ફોડી લીધા હતા એટલે જીત્યા હતા, બરાબર. આવા સવાલો પૂછાય ત્યારે મજા આવે. રાઇટ ટુ પ્રાઇવસી વિશેનો સવાલ, જમીનદારી, રૈયતવારી, મહાલવારી આ વ્યવસ્થાઓ કયા વિસ્તારમાં હતી. જોજો તમે જીપીએસસી યુપીએસસી બંનેના કોર્सेसમાં આ બધી જ રેવન્યુ સેટલમેન્ટ સિસ્ટમ્સ મેં સમજાવેલી છે, પણ સાથે ખાસ કહ્યું છે કે મહાલવારીની વ્યવસ્થા કઈ જગ્યાએ હતી, પરમનન્ટ સેટલમેન્ટ સિસ્ટમ કઈ જગ્યાએ હતી, રૈયતવારી સેટલમેન્ટની સિસ્ટમ કઈ જગ્યાએ હતી. આ લોકેશન્સમાં તમારે યાદ રાખવા પડશે. અને આમાં સાચું કહું કે હું ભણાવું જ, કારણ કે ભણાવવું જ પડે, આમાં કંઈ નવું નથી. યુપીએસસીની પરીક્ષામાં પહેલેથી આવા સવાલો પૂછાતા જ રહ્યા છે, તો ભણાવવું જ જોઈએ, બરાબર છે. પણ સારા ક્વેશ્ચન્સ છે. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, ડ્યુ પ્રોસેસ ઓફ લો, આર્ટિકલ 21 સાથે જોડીને સવાલ પૂછાય છે. તિલક હોમ રૂલ લીગ વિશે સવાલ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બરતરફી વિશેનો સવાલ પૂછાય જ ને, ચર્ચાઓ ચાલતી હોય તો. ખુસરો, તાનસેન, ત્યાગરાજને ક્રમમાં ગોઠવવા વિશેનો સવાલ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ યાદ કરો, છેલ્લે આપણે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ વિશે વાત કરી હતી, બરાબર ના? દેટ્સ ઇટ. આઈએમએફનો સવાલ આવે છે ત્યાંથી. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા આપણે ચર્ચા કરેલી છે. ગિરનારનો શિલાલેખને બેસિક સ્ટ્રક્ચરના બીજા કોન્સ્ટિટ્યુઅન્ટ્સ વગેરે વગેરે. આરામથી 55 થી 60 ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી નાખો આ 3 સબ્જેક્ટ્સમાંથી. પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, આ 3 સબ્જેક્ટ્સમાંથી ટોટલ ક્વેશ્ચન્સ કેટલા આવ્યા હશે? 70-75 જેટલા, બરાબર. આરામથી તમે 55 થી 60 ક્વેશ્ચન્સ
બીજું કશું જ ના કર્યું હોય, આપણે કાં તો ઓનલાઈન કોર્सेस એટેન્ડ કર્યા હોય કે પછી ઓફલાઈનમાં આવ્યા હોય ત્યાં આગળ ખાલી ધ્યાન દઈને સાંભળ્યું હોય અથવા તો આપણે પુસ્તકો વાંચ્યા હોય તો આરામથી આ સોલ્વ થઈ જાય એવા હતા. હું માનું છું કે આની સાથે આપણા જે જિયોગ્રાફીના ટીચર્સ છે એમણે પણ ખૂબ સારું ભણાવ્યું છે, સાયન્સના ટીચરે પણ ખૂબ સારું કવરેજ આપ્યું હતું અને છેલ્લે આપણે કરંટ અફેર્સની નોટ્સ પણ આપણી એપ્લિકેશનમાં મૂકી હતી. આ બધું જો તમે ભેગું કરી લો તો હું કહીશ કે જે લોકોએ સિન્સિયરલી આ બધું ભણ્યું છે આ વખતે 80થી 90 કે 95ની આસપાસ જો કટ ઓફ રહે તો આપણે એ વિદ્યાર્થીઓ માટે કટ ઓફ ક્રોસ કરવું અઘરું નહીં હોય, જરાય અઘરું નહીં હોય. બરાબર, આશા રાખું કે તો 100 માર્ક્સથી ઉપર જ હશે. બરાબર છે, બટ સ્ટીલ હું કહીશ કે આટલા સુધી તો આરામથી પહોંચી જ જશે. બરાબર છે, દેટ્સ ઇટ. પરીક્ષાઓમાં નોલેજ એકલું કામ નથી લાગતું, નોલેજની સાથે સમજવું પડે કે એક્ઝામને પાસ કરવા માટે માઇન્ડસેટ કેવો હોવો જોઈએ. આ માઇન્ડસેટ એવો છે કે જેમાં તમે છેલ્લા 4 મહિના પણ તૈયારી કરી હોય ને પણ બસ ધ્યાન દઈને સાંભળ્યું હોય તમારા ટીચરને તો તમારું કામ થઈ જાય. ઓન ધ કોન્ટ્રારી, બને કે તમે એક વર્ષ સુધી તૈયારી કરી હોય પણ અંધાધૂંધ ગમે ત્યાં વસ્તુઓ જતી હોય, એ કામ ન લાગે. આ એક કોન્સન્ટ્રેટેડ એફર્ટ તમારો હોવો જોઈએ તો જ તમે પરીક્ષા પાસ કરી શકો. દરેક પરીક્ષા પછી આ પ્રમાણે આપણે આવતા હોઈએ છીએ યુટ્યુબ ઉપર. માર્કેટિંગ આપણે બીજું કોઈ કરતા નથી. બરાબર, અને જે આપણા ભારત આખામાં પેલો રાફડો ફાટી નીકળ્યો છે ને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સનો કે પેલા ફ્રી મોક ઇન્ટરવ્યૂઝ રાખવા અને ટેસ્ટ સિરીઝ ફ્રી રાખવી કે મીન્સનું ફ્રી કોચિંગ આપવું અને પછી છોકરાઓના નામ લઈ લેવા અને પછી પોતાના સક્સેસફુલ કેન્ડિડેટ્સ તરીકે બતાવતા રહેવા, એ પ્રકારના ચીપ માર્કેટિંગમાં આપણે ક્યારેય નથી અને ક્યારે આવીશું પણ નહીં. આપણું લોકોની સમક્ષ આવવું ત્યારે જ બને છે કે જ્યારે આપણે ભણાવ્યું અને વિદ્યાર્થીઓને એમાંથી સવાલ આવડ્યા. બરાબર, સવાલો પૂછાય એટલું પર્યાપ્ત નથી, સવાલો પૂછાય એ તો થવાનું જ છે પણ વિદ્યાર્થીઓને ભણાવવા એટલી સારી રીતે કે જેથી એ સવાલો જે રીતે પૂછાય છે એ લોકો સારા એના જવાબ પણ આપી શકે. અને આને જ આપણે આપણી સફળતા માનીએ છીએ. અને આવું જ્યારે થાય છે, જે દર વર્ષે છેલ્લા 15 વર્ષથી થાય છે, ત્યારે આપણે વિડીયો કરીને એની વાત કરતા હોઈએ છીએ અને સાથે આપણે આપણી આ સફળતાની ઉજવણી પણ ખાસ કરતા હોઈએ છીએ. બરાબર, કે જેથી આવનારા સમયમાં જો બીજા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડવા માંગે છે તો એ પણ આવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકે. અને એટલા જ માટે જેમ દરેક પરીક્ષા પછી રાખીએ છીએ એમ આ વખતે પણ આપણે આપણા ઓનલાઈન કોર્सेसમાં મેગા ઓફર રાખી રહ્યા છીએ. 90% ડિસ્કાઉન્ટ આપણે આપણા તમામ ઓનલાઈન કોર્सेसમાં રાખી રહ્યા છીએ. બરાબર, દર વખતે પરીક્ષા પછી આપણે આવી સફળતાની ઉજવણી કરતા જ હોઈએ છીએ. આ વખતે પણ કરીશું, ભરપૂર કરીશું. અને આપણે આપણા તમામ ઓનલાઈન કોર્सेस, ખાલી યુપીએસસીના કોર્सेसમાં નથી, યુપીએસસીના કોર્सेसમાં 80% ડિસ્કાઉન્ટ છે, બાકીના તમામ કોર્सेसની અંદર તમને 90% ડિસ્કાઉન્ટ મળશે. તમને જે ઈચ્છા થાય કોર્સ તમારે પસંદ કરવો અને એમાં કૂપન કોડ નાખવાનો રહેશે સક્સેસ, SUCCESS. જેવો આ કૂપન કોડ નાખશો એટલે તમારે પછી ફક્ત 10% રકમ ચૂકવવાની આવશે. બરાબર છે, અને આ ઓફર 10 જૂન સુધી ચાલુ રહેવાની છે. બરાબર, તો જે મિત્રોનો અનુભવ સારો રહ્યો હોય આપણી સાથે આ પ્રકારનો અભ્યાસ કરવાનો, એ હજુ જો આગળ તૈયારી આ રીતે કરવા માગતા હોય તેમના માટે પણ ઓફર છે. અને જે મિત્રો આપણી સાથે જોડાયા નથી પણ હવે આ પરીક્ષા પછી સબક શીખીને જોડાવા માંગે છે તો એમના માટે પણ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. બહુ ઓછી કિંમતે તમે અત્યારે આ કોર્सेसને સબસ્ક્રાઇબ કરી શકશો. અલગ અલગ વેરાયટીના કોર્सेस છે, બધા જ જોવા અને ડિસ્ક્રિપ્શન્સ પણ ત્યાં આગળ આપ્યા હશે, કિંમતો પણ ત્યાં લખી હશે અને પછી તમારે રીતે નક્કી કરવું કે તમારે કયો કોર્સ જોઈએ છે. યુપીએસસીમાં 80% ડિસ્કાઉન્ટ છે, એના માટેનો કૂપન કોડને વગેરે અત્યારે મને યાદ નથી, મારી પાસે બધી વિગતો હજુ કદાચ આવી પણ નથી, જોઈ લઈશું. તમે ઓફિસના નંબર ઉપર કોલ કરશો ને તમને વિગતો આપી દેશે. તો એ રીતે તમે યુપીએસસીના કોર્सेसને પણ સબસ્ક્રાઇબ કરી શકશો. જે કરવું હોય કરજો, પણ હું એટલું કહીશ કે વધારે મોડું ના કરતા. બરાબર, નેક્સ્ટ એક્ઝામ ડીવાયએસઓ હોઈ શકે, એસટીઆઈ હોઈ શકે, નાયબ મામલતદાર હોઈ શકે, ગમે ત્યારે આવે, ગમે ત્યારે નોટિફિકેશન આવે, આપણે આપણી તૈયારી રાખવાની. છેલ્લે પરીક્ષાનું નોટિફિકેશન આવે ને પછી જાગી એવું ના બનવું જોઈએ. જીપીએસસીને જ્યારે પરીક્ષા લાવી હોય ત્યારે આપણે તૈયારી પહેલેથી રાખવાની. અને એટલે જ આ પરીક્ષાની તરત પછી અત્યારે જ્યારે નેક્સ્ટ પ્રિલિમ્સ ક્યારે આવવાની છે આપણે કશું જ નથી જાણતા, છતાં પણ અમે અત્યારે ઓફર રાખી રહ્યા છીએ કે જેથી વિદ્યાર્થીઓ સુધી સાચું માર્ગદર્શન પહોંચે. બરાબર, સમય રહેતા જો સાચું માર્ગદર્શન ન પહોંચે તો આપણા ક્ષેત્રમાં તો આપ જુઓ જ છો કે શું ચાલતું હોય છે. વિદ્યાર્થી ભટકાઈ ઝડપથી જાય છે. એટલા માટે આવા સમયે અમે તક ઝડપી લેતા હોઈએ છીએ અને વિદ્યાર્થીઓને બહુ સરળતાથી ઓછી કિંમતે કોર્सेस ઉપલબ્ધ કરાવતા હોઈએ છીએ. દેટ્સ ઇટ. તો બસ હવે પરીક્ષા પતી ગઈ છે, રિલેક્સ ફોર સમ ટાઈમ. બરાબર, અને પછી પાછા તૈયારીમાં લાગી જાઓ. હું તો હજુ અહીંયા 8-10 દિવસ સુધી છું જ, ફરતો રહીશ. બરાબર, ત્યાં સુધી આપ ધીરે ધીરે રિલેક્સ થઈને પરીક્ષાની તૈયારી મોડમાં પાછા આવી જજો. અને જેવો પાછું ગુજરાત આવીશ એટલે પરીક્ષાલક્ષી વાત હશે કે બીજું કંઈ પણ હશે અથવા તો અહીંયા રહ્યા પણ કંઈક અગત્યનું લાગશે તો આ રીતે વિડીયો બનાવીને તમારી સમક્ષ રૂબરૂ થઈશ. બરાબર, દેટ્સ ઇટ. ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરશો, કોઈ પણ ઓફરને લગતી આપને તકલીફ હોય, ન સમજાતું હોય તો કોન્ટેક્ટ આપ કરી શકો છો. દેટ્સ ઓલ. તો વાત અટકાવી અહીંયા, પાછા કોઈક વિડીયોમાં નવી વાત સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.